કર્મચારીને રખડતી ગાયે ઢસડ્યો, રખડતા પશુ નિયંત્રણની જોખમી કામગીરી પર પ્રશ્નાર્થ। વડોદરા મહાનગરપાલિકાની વીએમસીની ઢોર પકડવાની ટુકડીના એક કર્મચારીને રખડતી ગાય પકડવાની કામગીરી દરમિયાન ગંભીર ઇજા થવાનો બનાવ સામે આવ્યો છે। વારસિયા વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે મહેશ પટેલ નામના કર્મચારીનો પગ પશુને બાંધેલા દોરડામાં ફસાઈ ગયો હતો। આક્રોશમાં આવેલી અને ગભરાયેલી ગાય તેમને લગભગ અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડી ગઈ હતી, જેના પરિણામે કર્મચારીને શરીરમાં વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોની હાજરી હોવા છતાં ગાયની ગતિ અને ભયંકરતાને કારણે કોઈ મદદ કરી શક્યું ન હતું। ઇજાગ્રસ્ત કર્મચારી મહેશ પટેલને તાત્કાલિક શ્રી સયાજીરાવ ગાયકવાડ દવાખાને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ કિસ્સાએ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ અને તેને પકડવા માટેના જોખમી પગલાં અંગે ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જગાવી છે। આ ગંભીર બનાવ બાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઢોર પકડવાની પદ્ધતિઓ અને કર્મચારીઓની સુરક્ષાના મુદ્દે પુનઃ વિચારણા કરવાની માંગ ઉઠી છે। ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યા કાયમી નિરાકરણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી ન થતાં નાગરિકોની સલામતી હંમેશા જોખમમાં રહે છે। આ ઘટના ભારતીય શહેરોમાં રખડતા પશુઓના નિયંત્રણ અને તેમને પકડતી વખતે માનવીઓ તથા પશુઓ બંનેને થતા માનસિક અને શારીરિક આઘાત પર પ્રકાશ પાડે છે।